नीट पेपर लीक मामले मोटा समाचार सामे આવી રહ્યા છે। જયપુરમાં રાજસ્થાન પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજસ્થાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે તો અવિનાશ લાંબા અને મનીષ યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે। તો રાજસ્થાન પોલીસની આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નીટ પેપર લીક મામલે આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જયપુરમાં રાજસ્થાન પોલીસની આ મોટી કાર્યવાહી રાજસ્થાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। અવિનાશ લાંબા અને મનીષ યાદવની ધરપકડ કરવામાં આવી છે। તો નીટ પેપર લીક મામલે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાન પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જયપુરમાં રાજસ્થાન પોલીસની આ મોટી કાર્યવાહી જેમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ભૂતકાળમાં પણ એનટીએ દ્વારા જે પરીક્ષા નીટની લેવામાં આવી હતી તેમાં પણ ગોલમાલ થયો હતો અને આ વર્ષે પણ નીટની પરીક્ષાનું પેપર લીક કરી અને આ દેશના લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનું કામ આ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। હાલ એનટીએ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે, પણ ક્યાં સુધી તમારી ભૂલોના કારણે આ દેશના વિદ્યાર્થીઓ હેરાન થતા રહેશે, આ દેશના વાલીઓ હેરાન થતા રહેશે। જો તમારામાં આ પેપરો લેવાની ક્ષમતા ન હોય તો તમારે ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ, અન્યથા આવનારા દિવસોમાં જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું કામ કર્યું છે તેમાં એનએસયુઆઈ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં રોડ ઉપર ઉતરી અને આંદોલનો કરશે। નીટની પરીક્ષા રદ થતા રાજકોટમાં પણ વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રિન્સિપાલમાં રોષની લાગણી જોવા મળી રહી છે। વિદ્યાર્થીઓએ 2 વર્ષ દરમિયાન વાર તહેવાર છોડીને એટલી મહેનત કરી અને પેપર અચાનક રદ થઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ પ્રિન્સિપાલ સાથે ખાસ વાતચીત કરી તેમની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો। નીટની પરીક્ષા રદ થઈ છે, સાથે જ જે છે એ પેપર લીક થતાની સાથે જ જે નીટની પરીક્ષાની જેમને તૈયારીઓ કરી હોય તે વિદ્યાર્થીઓ મારા આક્રોશ છે, કે તકલીફ પણ છે, વેદના પણ છે। બેન, તમે કેવી તૈયારીઓ કરી હતી ને હવે પેપર રદ થયું છે, પેપર લીક થયું છે, કેવી તકલીફ? તકલીફ તો ઘણી થાય છે, કારણ કે નીટના પહેલા 1 મહિનામાં એટલી મહેનત કરી હશે કે વિચારી ના શકો તમે આખી રાત દિવસ મહેનત કરી, કારણ કે 25 નું પેપર હાર્ડ હતું અને 24માં માર્ક્સ લીક હતું। એટલે અમને આ વખતે એવું હતું કે ભાઈ આ વખતે મોડી રહેશે પેપર અને અમારો સ્કોર સારો જશે એટલે અમે MBBSમાં પ્રવેશ કરશું, પણ આ લીક થયું છે એ બહુ જ ખરાબ છે, કારણ કે અમારું જ ડિમોટિવેટ થાય છે। અમે એ વરી પાછું રિવાઇઝ કરવાનું, વરી પાછું એક્ઝામ દેવા જશું જો હશે તો। 2 વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી હતી। એક સપનું હતું કે એક સારો સ્કોર લાવીને MBBSમાં ડૉક્ટર તરીકેની આપણી ફરજ નિભાવીએ, પરંતુ આ સપનું અધૂરું રહી ગયું કે 2024માં જેવી ઘટના થઈ તેવી જ ઘટના 2026માં રિપીટ થઈ છે। તો અમને ખૂબ જ દુઃખ થાય છે કે અમારી મહેનત પર પાણી ફરી વળ્યું। એક વસ્તુ છે કે નીટે પાછી કેન્સલ કરીને બીજી તક આપી છે અમને, પરંતુ અમારી જે મહેનત હતી કે જેમાં અમે ધાર્યું હતું કે પેપર સરળ હોવાના કારણે સ્કોર સારો થશે, એ અમારી તક અમે ગુમાવી ચૂક્યા છીએ। નહીં, તકલીફ તો વધારે છે અને વેદના પણ વધારે છે। એનું કારણ છે કે આ બ્રાઇટ વિદ્યાર્થીઓ જ્યાં કન્ટિન્યુ 24 કલાક મહેનત કરતા હોય, કેટલા પ્રસંગ એમને છોડી દીધા છે, કેટલા એમને ધાર્મિક તહેવારો પણ છોડી દીધા છે, અને એ લોકો એ રીતે મહેનત કરતા હોય અને લાસ્ટમાં જો રિઝલ્ટ આવે એના પહેલાં એમ કહેવામાં આવે કે હવે નીટની એક્ઝામ રદ થઈ છે, તો હંમેશા ખરાબ જ લાગે છે અને દુઃખ જ લાગે છે। એનું કે વિદ્યાર્થી અને વાલીઓ બંનેને આ નુકસાનકારક જ છે અને ભવિષ્યમાં આવું ન થાય એના માટે ખૂબ એક કડક કાયદો લાવવાની જરૂર છે। આ તો ભારત આખા દેશની અંદર લેવાતી નીટ અને JEEની એક્ઝામ હોય અને આવા પ્રકારની એક્ઝામની અંદર પણ જો પેપર લીક થઈ જતું હોય તો એક જ વખત એવા પ્રકારનો જો દાખલો બેસાડવામાં આવે કે આવા અસામાજિક જે તત્વો છે એમની ઉપર કડકમાં કડક જો કાર્યવાહી કરવામાં આવે તો સત્વરે આ પ્રકારનું દૂષણ છે દૂર કરી શકાય, અથવા એનટીએ દ્વારા આખા રાષ્ટ્રની અંદર જો પરીક્ષાનું સંચાલન ન થઈ શકતું હોય તો જૂનું શરૂઆતની અંદર આપણી જે ઓલ્ડ સ્કીમ હતી ગુજરાત બોર્ડ અને ગુજકેટ, એમના મેરિટ ઉપરથી જો મેડિકલની અંદર એડમિશન આપવામાં આવે તો આવો બાળકોને કોઈ પણ પ્રકારનો અન્યાય છે ન થાય। અને એ બંને પરીક્ષાઓની અંદર ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણપણે નિષ્પક્ષ રીતે અને સ્પષ્ટ અને પવિત્ર એક્ઝામ છે એ લેવાતી જ હતી અને એમના દ્વારા જ અત્યાર સુધીના બધા ડોક્ટરો બનેલા છે। ચોક્કસથી જે રીતના અહીંયા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓમાં આક્રોશ છે, જે છે સાથે જ અનેક તકલીફો છે, કેમ કે 2 વર્ષ દરમિયાન જે છે તેઓએ કોઈ પણ પ્રકારના વાર તહેવાર કે પ્રસંગોનો આનંદ નથી કર્યો, સખત મહેનત કરી છે અને આજે પેપર રદ થયું છે ત્યારે ભારે વેદના સાથે એક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
નીટની પરીક્ષા રદ થતા અને આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમે વિદ્યાર્થીઓની અને શિક્ષકોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો। 3 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટની પરીક્ષા લેવાઈ હતી અને એ પરીક્ષા આખરે ફરી એકવાર રદ કરવી પડી છે, કારણ કે અગાઉ 2024માં પણ આવી જ પ્રકારની ઘટના બની હતી કે ત્યારે નીટ લેવાયા બાદ એ નીટ રદ કરવી પડી હતી અને ફરી એકવાર પેપર લીક થયાની વિગતો સામે આવી છે અને તેના કારણે તપાસ એજન્સી દ્વારા જે તપાસ કરવામાં આવી અને આખરે આ નીટની પરીક્ષા રદ કરવામાં આવી। આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી। કેટલી તકલીફ પડે છે, કારણ કે 2 વર્ષ સુધી સતત જે છે તેઓ આ નીટની પરીક્ષા માટે તૈયારી કરતા હતા। જે પણ વિદ્યાર્થીઓ નીટ આપતા હોય છે એમની 2 વર્ષની મહેનત હોય છે। આ સિસ્ટમ પૂરી 2 વર્ષની મહેનત ચેક કરે છે અમારી, કે અમે કેટલા વર્ષની આખી મહેનત છે। અને આ એકલા વિદ્યાર્થીઓની જ પરીક્ષા નથી હોતી, આ પૂરા પરિવાર સાથેની પરીક્ષા હોય છે, ઘણા બધા સેક્રિફાઈસ થયા હોય છે, પણ આ સિસ્ટમ આ વસ્તુ જોતી નથી। હવે જેને આ પેપર લીક કર્યું છે એ લોકોને જ રીનીટ જ ના થવી જોઈએ, એ લોકો માટે નીટ થવી નહીં। હવે અમે બીજી વખત રીનીટ આપીશું તો કોણે એવી શું ગેરંટી છે કે અમારું બીજી વખતનું સારું જ જશે? પહેલી વારમાં અમારો સારો સ્કોર થાય છે, અમે કેટલી મહેનત કરી છે MBBS સીટ માટે। બહુ જ મહેનત કરી હતી ત્યારે, બધાએ એકલાએ નહીં, પણ જે એ મહેનત હતી એ પાછી કરવી એ જ એક મોટી વસ્તુ છે। એમ કે જે ભણ્યું હતું બધું એકનું એક પાછું એક ઘૂંટડે પાછું કરવું પડે। જે ટ્યુશનના ફીસ છે, હવે કેવી રીતના સ્કેડ્યુલ કરવું બધી વસ્તુઓ પાછી રીનીટ માટે, તો એ ના જ થવું જોઈએ। અમને એટલો આઈડિયા જ નથી કે હવે કેમનું ચાલુ કરવું, ક્યાંથી ચાલુ કરવું, અને બહુ ઇન્જસ્ટિસ છે અમારા માટે, જેને ખબર જ નથી આવું, અને જેના માટે જેને પેપર લીક કર્યું છે, જેને પેપર, એ લોકોને જ ખાલી સજા થવી જોઈએ। અમે લોકો પાછા નીટ કેમ આપીએ બધાને? એ લોકો ટોપર્સ છે જેમને બહુ જ મહેનત કરી છે, આખી દિવસ રાત બધું કરીને, એ લોકો માટે તો ઇન્જસ્ટિસ કહેવાય જ કે કેમ લેવી છે બીજી વાર નીટ। કેવી રીતે આગળ, એક તો ભારત દેશના અંદર જો ગવર્મેન્ટ હોસ્પિટલમાં આપણને એડમિશન ના મળે તો બહુ જ મોંઘું છે મેડિકલ સાયન્સ ભણવું, છતાં પેરેન્ટ્સે પાછળ પીઠ થાબડી હોય કે ના બેટા તું મહેનત કર, અમે પાછળ પહોંચી વળીશું। એમને જ ખબર હોય કે કેવી રીતે પોતાના ગાલને લાફા મારીને રાતા લાખવા પડશે, પણ પેરેન્ટ્સ એવું વિચારતા નથી, બહુ જ મહેનત કરે છે। એવામાં આ પરિસ્થિતિ જો ઊભી થાય તો મારા પ્રમાણે જે વિદ્યાર્થીઓ આમાં સંડોવાયા હોય એમની નીટ રદ કરી દેવી જોઈએ। એમને દુનિયાના કોઈ પણ ક્ષેત્રના અંદર ડૉક્ટર બનવાની પરવાનગી રદ થઈ જવી જોઈએ। એ તત્વો જે છે આ પેપર લીકમાં સંડોવાયા હોય કે આવી ગડબડીમાં સંડોવાયેલા હોય તો તેઓની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, નહીં કે આ 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે તેઓને ફરી નીટ આપવાનો જે વારો આવે છે એ પ્રકારનો નિર્ણય ક્યાંક ને ક્યાંક ઇનજસ્ટિસ તેઓ માની રહ્યા છે અને એને લઈને જ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં નારાજગી અત્યારે જોવા મળી રહી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો નીટની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વાલીઓમાં પણ એટલા જ રોષની લાગણી જોવા મળી રહી છે। તો નીટ યુજી 2026ની જે પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે અને ફરી એકવાર આ પરીક્ષા લેવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે નીટ પરીક્ષાનું પેપર હતું તે લીક થયું અને ત્યારબાદ આ જે નિર્ણય છે મહત્વનો તે કરવામાં આવ્યો છે, તેના કારણે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે। તો બીજી તરફ વાલીઓમાં પણ હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। નીટ પરીક્ષા રદ મુદ્દે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, તો 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેસ્યા હતા। કેન્દ્ર સરકાર અને એજન્સીઓના મિલીભગતના કારણે આ ઘટના બની છે તેવું કહેવામાં આવી રહ્યું છે। તો ગુજરાતમાં 85,000 વિદ્યાર્થીઓ મહેનત પર પાણી ફરી વળ્યું છે, ત્યારે નીટ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? નીટ ચેરમેન સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી? અને અગાઉ પણ પેપર લીક થવાની ઘટનાઓથી કેમ સબક કેન્દ્ર સરકારે ન લીધો તે સવાલ પણ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। તો સામાન્ય પરિવાર બાળકોના ભવિષ્ય સાથે કેમ વારંવાર ચેડા થઈ રહ્યા છે? તો માલેતુજારો માટે પણ પેપર લીક કરવામાં આવ્યું। પેપર માફિયાઓ અવારનવાર પેપર લીક કરી રહ્યા છે, ત્યારે નીટ કૌભાંડીને કેન્દ્ર સરકાર હંમેશા આશ્રય આપ્યો છે। ચેરમેન સામે કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને પેપર લીક સરકાર બની ગઈ છે તેવી વાત પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી। પરીક્ષામાં બેઠા અને ગુજરાતમાં 85,000 જેટલા વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે, ડેન્ટલ માટે અને આયુર્વેદ હોમિયોપેથી માટે પોતે પરીક્ષા આપી, પણ દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્રની મોદી સરકાર
અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મેળા પીપળાના કારણે અને પેપર લીક કૌભાંડીઓ અને એજ્યુકેશન માફિયાઓને રાજકીય રક્ષણના કારણે આજે ફરી એક વખત દેશના 22 લાખ વિદ્યાર્થીઓ અને ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ છે. આ પેપરના લીકના કૌભાંડીઓને 2024ની અંદર ગુજરાત જ કેન્દ્ર સ્થાને હતું, પણ તે સમયે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો આખા ખેલ, એના પદાધિકારીઓની ગોઠવણ, મિલીભગત એ સંપૂર્ણ સામે આવ્યા છતાં કેન્દ્રની મોદી સરકારે એક પણ પગલાં લીધા નહીં. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગ